જય સંવિધાન, જય ભારત. બધા મિત્રોને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. લીંબડી અને તારાપુરના જે કાર્યક્રમો થયા તે બાબતે થોડીક ચર્ચા કરી લઈએ. ખાસ ધરતીબેનને ન્યાય આપવા માટેની જે લડત ચાલી રહી છે તે બાબતે અમે ફરી તારાપુરના વલ્લી ગામે ગયા હતા અને તે વિસ્તારમાં ધરતીબેનને ન્યાય મળે તેના માટે વિજયભાઈ બારૈયાની આગેવાનીમાં બધી જગ્યાએ મિટિંગો થઈ રહી છે. અને કાલે જાણવા મળ્યું કે તેમના પરિવારના લોકો હીરાભાઈને પણ મળ્યા હતા અને ત્યાંથી પણ આશ્વાસન મળ્યું છે કે ભાઈ આ દીકરે ન્યાય મળે તેવા અમે પ્રયત્ન કરશું. ત્યારબાદ અમે મિશ્યા છમુ લગ્ન અને ત્યારબાદ લીંબડી ઊંટડી ગામમાં જે મહાસંમેલન હતું ત્યાં હાજરી હતી. હવે જે પ્રશ્ન છે એવો છે કે જે પણ ગામમાં મીટિંગ લેવા જઈએ, જે પણ વિસ્તારમાં મીટિંગ લેવા જઈએ ત્યાં હું એક પ્રશ્ન પૂછું છું કે 400-500 રૂપિયે મજૂરી કામ કરવાવાળા કેટલા લોકો છે? તો 95% હાથ અધ્ધર હોય અને સમાજના 95% લોકો મજૂરી કામ સાથે જોડાયેલા હોય છે. સ્વાભાવિક એને પ્રશ્ન પૂછું કે તમારા દીકરો દીકરી સાયન્સનો અભ્યાસ કરતા હોય અને મેડિકલ ક્ષેત્રમાં એને જવું છે, નીટમાં સારા માર્ક આવ્યા છે અને કદાચ 1-2 માર્કે રહી ગયા છે, સરકારીમાં વારો નથી આવ્યો, તો મેડિકલ ક્ષેત્રમાં 40 કોલેજો છે, 4 જ સરકારી છે, બાકી બધી પ્રાઇવેટ છે. તો MBBS ડૉક્ટર બનવા માટે 1 કરોડ 1.25 કરોડ રૂપિયા જોઈએ. તો તમે મજૂરી કામ સાથે જોડાયેલા છો, કેપેસિટી કે ખરી કે તમે તમારા બાળકોને મેડિકલ ક્ષેત્રમાં MBBS ડૉક્ટર કે સર્જન બનાવી શકો ખરા? તો કે નહીં. કેમ કે જે ટાણાનું કરતો હોય બરાબર તે પરિવાર એના બાળકોને MBBS ડૉક્ટર બનાવી શકે નહીં. આ વાસ્તવિકતા છે. તો યોગ્ય અવસર આપણા સમાજને મળતો નથી. MBBS ડૉક્ટર નથી બની શકતા તો IAS અધિકારી બનવા માટેનો યોગ્ય અવસર તમને ક્યાંથી મળવાનો? આ વાસ્તવિકતા છે. એટલે જ કહે છે કે બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, દરેકને સમાન અવસર મળવો જોઈએ. આ બંધારણ કહે છે અને બંધારણનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. ચોક્કસ સમુદાય માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. સત્તામાં જે લોકો બેઠા છે એ લોકો જાતિવાદી છે. તે લોકો કોળી, હાઈર, ભરવાડ, કોઈ હુતાર, મિસ્ત્રી, પ્રજાપતિ, OBC, SC ST સમુદાયના લોકોને સાહેબ કહેવા પડે. કહેવા પડે ત્યાં આ લોકોને તકલીફ થાય છે. એટલે હમણાં પણ મારા ફેસબુક ઉપર જે પોસ્ટ છે BC રાઠોડ સાહેબની જોજો. લેખિક GPSCમાં મૌખિક ઇન્ટરવ્યૂમાં OBC સમાજના યુવાનોને, યુવતીઓને, ઉમેદવારોને કઈ રીતે ઓછા માર્ક આપી તેને બાકાત કે કાઢી નાખવામાં આવે છે. આજે પણ દોરાચાર્ય જીવિત છે GPSCમાં. જે OBC SC ST સમાજના યુવાનોને અન્યાય કરી રહ્યા છે ને ક્લાસ 1 અને 2 અધિકારી બનાવવા દેતા નથી. આવી આંકડાકીય માહિતી તો દરરોજ શેર થાય છે, પણ કેટલા લોકો છે કે ઘર ઘર સુધી પહોંચે એવા પ્રયાસો કરે છે આપણા સમાજમાં? વાતો શિક્ષણની મોટી મોટી થાય, પણ જે ઊંચાઈએ આપણા સમુદાયના
લોકોને પહોંચવું જોઈએ ત્યાં આપણે પહોંચી શકતા નથી. લીંબડી વિધાનસભામાં ગઈ વખતે 2 કોળી ઊભા રહ્યા હતા ને એની સામે એ બીજા સમુદાયના વ્યક્તિ ઊભા રહ્યા હતા વિધાનસભામાં. પિન્ટુભાઈનો જે વિડીયો હતો ને 2 બિલાડા બાંધ્યા, એમાં એક વાંદરો ફાવી ગયો. આવું કોઈ લીંબડી વિધાનસભામાં નથી, ઘણી જગ્યાએ આવું છે. અમારે સુરત તમે આવો બરાબર, 84ની સીટમાં પણ આવું જ થયું હતું. સૌથી વધારે જંગી મતથી જીતનાર ઝંખનાબેન જે પટેલ હતા બરાબર, એને ટિકિટ કાપી. જેના 3000 મત છે એને ટિકિટ આપી અને એની સામે કોળી સમાજના 2 ઉમેદવારો ઊભા રહ્યા. ભાજપમાં થી બીજો ઉમેદવાર અને કોંગ્રેસ અને આપમાંથી કોળી ઉમેદવાર. આવું ઘણી જગ્યાએ થાય છે. એટલે 3 પક્ષ થયા, એટલે 3 પક્ષમાંથી જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોય ને 2 કોળીને ટિકિટ આપે, 1 ત્રીજાને આપે. એટલે કોળી બાંધવામાં રહી, ત્રીજો ફાવી જાય. જેના 2% મત છે એના 8 વખત મુખ્યમંત્રી બની ગયા. 6% જેના મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. આવું આપણો સમાજ જ્યારે બેઠો હોય ત્યારે હું કહું છું કે આવું કેમ થાય છે? કેમ ભાઈ, આપને કાંઈ બુદ્ધિ જ નથી? આ લોકોને જ બુદ્ધિ આપેલી છે હે, જેને તમે ઓળખતા ન હો બરાબર, જેને તમે ક્યારેય પહેલાં નામ ના સાંભળેલું હોય તમારા કાને, એવા લોકો આવીને મુખ્યમંત્રી બનીએ, ઉપમુખ્યમંત્રી બનીએ, ગૃહમંત્રી બનીએ. હવે તો બુદ્ધિ આવવી જોઈએ ને. એટલે જ હું જાહેરમાં કહું છું કે 90% સમાજને પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. એક સાઈડ આવતા રહ્યો 90% સમાજ, તો આ સમાજનું કંઈક કલ્યાણ થશે અને તો સત્તા ઉપર તમે પહોંચશો. બાકી તમે પહોંચી શકશો નહીં. બાકી તો અન્યાય જ તમારે સહન કરવાનો વારો છે. આ લોકો સત્તામાં બેઠા છે, રસોડામાં કબજો કરીને બેઠા છે. તમે જાઓ એટલે દરવાજો બંધ કરી દે કે હવે આ ભંડાર ખૂટી ગયા ભાઈ, તમારા માટે કાંઈ છે નહીં. તમારે કાંઈ જોતું હોય તો 2 કિલો ચોખા અને 1 કિલો ખાંડ જાઓ રેશન કાર્ડની દુકાનેથી લઈ આવો. રેશન કાર્ડ છે ને. અને આપણે આ રેશન કાર્ડની લાઈનમાં ઊભા રહેતા થઈ ગયા. અને કોણ રાખે છે? આપણું પછાત પણ હજી સુધી દૂર નથી થયું. આ વાસ્તવિકતા છે. એટલે જ્યાં સુધી સત્તામાં નહીં પહોંચો ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. હમણાં ભાજપ સરકાર દ્વારા બક્ષી પંચના હોદ્દા આપ્યા બધી જગ્યાએ, કેટલા કોળીને આપ્યા છે. અને બક્ષી પંચ એટલે ઓબીસી, ઓબીસીની નોકરી ખવાય, ઓબીસીનું બજેટ ખવાય હે. ઓબીસીના દીકરા દીકરીઓ જ્યાં ભળે છે, સરકારી શાળાઓને તાળા મારી દીધા, યોગ્ય અવસર નથી મળતો. તો આ જેટલાને હોદ્દા આપ્યા છે એ હું ઓબીસી માટે અવાજ ઉઠાવશે ખરા? આ ભાઈ બધા નોટિસ આપવામાં વ્યસ્ત છે, કોઈને સમાજના હક અધિકારોની કાંઈ પડી નથી. એટલે ભાજપનો ખુલ્લેઆમ બહિષ્કાર કરો તો જ કંઈક કલ્યાણ થાય. બાકી હંમેશા ન્યાયની ભીખ માગવાનો વારો આવશે. નવનીતભાઈનામાં માગવાની રહી. આ 2 દીકરીઓને જે પરિસ્થિતિ થઈ છે એના પરિવારની બરાબર, તેમાં પણ હજી ન્યાય જ માગે છે. કેટલા દિવસ થઈ ગયા? 2 તારીખનો બનાવ છે, આજે 18 તારીખ થઈ, હજી આમને આમ કરવાનું છે. એટલે સમજો. અને યુવા કોળી એકતા સંગઠનના જે પણ સાથી મિત્રો છે ભાઈ, તાલુકામાં જે કામગીરી આપણે આપીએ બરાબર, ટૂંક સમયમાં હું તમને લેખિત પણ મોકલું છું. તો આપણે આપણી કામગીરી ચાલુ કરીએ, કેમ કે ઘરે બેસવાથી પણ કાંઈ થવાનું નથી બરાબર. આપણે આપણી કામગીરી ચાલુ કરીએ. અને ખાસ કરીને સુરેન્દ્રનગરની અમારી જે ટીમ છે એમાં અમારા યોગેશભાઈ હોય, પછી હરેશભાઈ હોય, બોટાદથી લાલભાઈ હોય, લીંબડીથી જયપાલભાઈ, રાજુભાઈ, આ એડવોકેટભાઈ અર્જુનભાઈ એડવોકેટ, આ બધા સાથી મિત્રોની ખૂબ જ સારી કામગીરી છે. હમણાં 2-3 બનાવો બન્યા. બોટાદનો એક બનાવો તો ત્યાં પણ રૂબરૂ મુલાકાત એમણે લીધી. કાલે જે સમાચાર મળ્યા કે એક આપણા પરિવારની ત્યાં કંઈક તોડફોડ થઈ અને કંઈક લૂંટ થઈ બરાબર, તાળા તોડવામાં આવ્યા સરકારી કર્મચારી દ્વારા. તો એની ઘટનાનું જાણ થતાં તરત અમારી ટીમ કાલે રાત્રે ત્યાં પહોંચી હતી. તે લોકોની મુલાકાત પણ લીધી અને
તેમને પણ ખાતરી આપી છે કે જ્યાં પણ અમારી જરૂર પડે અમે તમારી સાથે છીએ. એટલે સમાજના હક અધિકારો માટે, અન્યાય સામે લડવા માટે આમંત્રણ ના હોય, ખ્યાલ પડે કે એમાં અન્યાય થયો છે એટલે પહોંચી જાય, એ સાચા કોળીની નિશાની. તો આ જે પણ ભાઈઓ અડધી રાતે સમાજ માટે જે ઊભા રહે છે તે બધાને ચિરાગ ઝાલાના દિલથી વંદન. ને ખાસ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની જે ટીમ મળી છે તેને ભાઈ સો સલામ. અમારે કહેવું નથી પડતું કે તમે ત્યાં જાઓ, બરાબર. ત્યાં જઈને ફોન કરે ચિરાગભાઈ અમે અહીંયા મુલાકાતે આવી ગયા છે. એટલે ખૂબ જ આનંદ થાય છે કે એવા યુવાનો, એવા વડીલો આ સંગઠનમાં જે જોડાઈ રહ્યા છે, બરાબર. તે બદલ તે સર્વેનો ખૂબ ખૂબ આભાર. રાતે નવા વિષય સાથે ફરી આપણે મળીશું. જય સંવિધાન, જય ભારત.